નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર કહી શકાય એવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવી જ્ઞાન સહાયક નિમણૂક માટેની ભરતી આવી ગઈ છે। સાથે સાથે જે મિત્રો શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા હોય એમના માટે આ ખરાબ સમાચાર પણ કહી શકાય, કારણ કે હાલમાં જ થોડા સમય પહેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટેનો પ્રથમ રાઉન્ડનો તબક્કો પૂરો થઈ ગયો છે અને ત્યારબાદ જે ખાલી પડેલ જગ્યાઓ છે તેના ઉપર જ્ઞાન સહાયકની નિમણૂક માટેનો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। આ ખાલી પડેલ જગ્યાઓમાં 31/5ની સ્થિતિએ જે શિક્ષકો નિવૃત્ત થયા હોય એમનો સમાવેશ થાય છે અને સાથે સાથે શિક્ષક તરીકે બદલીમાં બીજી શાળામાં ગયા હોય અથવા તો જે શાળાઓમાં રોસ્ટર પ્રમાણિત ના થયા હોય એમની ખાલી પડેલ જગ્યાઓમાં કરવામાં આવતો હોય છે અને એવી બધી જ ખાલી પડેલ જગ્યા ઉપર જ્ઞાન સહાયક નિમવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો આજના આ વિડીયોમાં જ્ઞાન સહાયકના પરિપત્રને લગતી સંપૂર્ણ બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી દરેક બાબતોનો ખ્યાલ આવે। વિડીયોને આપના મિત્રોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો। જો વિડીયો આપને ગમતો હોય તો જરૂરથી એક લાઈક કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે એવું લખેલું છે। અહીં ફક્ત ને ફક્ત અરજીઓ ઓનલાઈન જ ભરવાની છે, ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। ફક્ત ને ફક્ત અહીં અરજીઓ ફક્ત ને ફક્ત ઓનલાઈન જ આપણે ભરવાની છે। જે ભરતી છે એ હાલમાં ખાલી પડેલી જગ્યાઓ એના પર અને ભવિષ્યમાં જે ખાલી પડનાર જગ્યાઓ છે એના ઉપર 11 માસના કરાર આધારિત
જ્ઞાન સહાયક માટેના જે ઓનલાઈન અરજી છે એ 19 તારીખથી શરૂઆત થઈ જવાની છે અને સમય છે બપોરના 2 કલાકથી. અને આ જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 26 તારીખ ત્યારબાદ અહીં કેટલીક માર્ગદર્શક સૂચનાઓ અને શરતો આપેલી છે. એ શરતો પણ એક પછી એક કરીને આપણે જોઈ લેવી. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જીઆરને ડાઉનલોડ કરવા માટેની